નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમારું અપમાન કરતા હોય, કોઈ લોકો તમારી બેઇજ્જતી કરતા હોય તો શું કરવું જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, પોતાની ખુશીઓ બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો, નહીંતર તમે હંમેશા એ લોકોના ગુલામ રહેશો. નંબર 2, લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર ભરોસો નથી, અને આવું જ કહીને એ લોકો જ દગો આપી જતા હોય છે. નંબર 3, જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપવાનો કોઈ પણ મતલબ નથી. નંબર 4, જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે, બસ તમે કામયાબ થઈને જુઓ. નંબર 5, વધારે પોતાના હોવાનો દેખાવો કરનાર એક દિવસ બતાવી જ દે છે કે તે પરાયા છે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે એનો આખી જિંદગીભર તમે સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એ તમારી ગેરહાજરીમાં જે શબ્દો કહેવામાં આવે એમાં હોય છે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ને, ત્યારે સમજી લેવું કે તમને જિંદગી જીવતા આવડી ગયું છે. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓ પણ ઠુકરાવી દે છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત એની સલાહ જ હોય છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે
ખોયેલો પરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે. જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે. બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતા હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સૌથી ગરીબ વ્યક્તિ તો એ છે જેની ખુશીઓ બીજા પર નિર્ભર કરતી હોય. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે. જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ બીજા લોકોથી વાત કરવાનું શરૂ કરી દે છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત પણ અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. શાંત રહેતા શીખો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ, જિંદગીમાં ખરાબ સમયમાં પકડેલો હાથ એ કામયાબીઓ ઉપર પાડવામાં આવતી તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે.
આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી તે ભલે આપણું હોય કે પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે આ જિંદગીમાં, એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો, અને એ જ માણસ તમારી ઉમ્મીદ પૂરી નથી કરી શકતું, ત્યારે દિલ તૂટી જાય છે. દેખાય તો બધા જ અહીં માણસો છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એને સંભાળીને રાખવા એ આપણી હુન્નર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય ને, અને એ તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું ને, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.